વ્યવસ્થા જાળવવા માટે આ બાજુ જી સ્પીકર પાસે જી છે એ બધા નીચે બેસી જાઓ. ફરતી બાજુ જે પણ આવા જ્યાં સુધી સંભળાય છે ત્યાં સુધી બધા જે ઊભા છે તે નીચે બેસી જાઓ એકવાર. અને મામાની દયાથી ને આવડા બધા લોકો જોવા ઉમટ્યા હોય એટલે તમે બધા થોડો સાથ સહકાર આપતા રહેજો. અને આપણે મામાના માંડવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને કલાકાર તરીકે હરેશભાઈ રાવળદેવ પધારી ચૂક્યા છે. તો મહેરબાની કરીને અડચણરૂપ ન થતા. જય મામાદેવ, જય થાનપોટી મામાદેવ. એવા મારા થાનપોટી વાળા મામાના સન્નિધિમાં હે બાપ, દુઃખ પડે, વેડા પડે અને મને થાનપોટી વાળા મામાને યાદ કરે, ગાંડા સુખમાં તો દુનિયા ભાગ લઈ જાય પણ દુઃખનો ભાગીદાર નો બનો ને બાપ તો મને થાનપોટી વાળા મામાને ખોટ ભઈ જાય બાપો. જે કોઈ મિત્રો ઉભા છે બધા હેઠે બેસી જાઓ અને અહીંયા મામાના સાનિધ્યમાં બેઠા છે એટલા માટે મામાના નામની જોરદાર જય બોલીને મારા શબ્દની શરૂઆત કરી. પણ જે કાંઈ ભાઈઓ તથા બહેનો માતાજી બેઠા છે ભાઈ એના નામ માથે અહીંયા ભાવથી પ્રસાદ લીધો હોય. સૌ પ્રથમ તો જે કાંઈ મિત્રો વધાર્યા છે ખાસ કરીને અમારે થાનપોટી વાળા મામા ગ્રુપને બધા મિત્રો ભાઈઓ તથા બહેનો જોરદાર તાલીઓથી વધાવેલી ભાઈ. આવું આયોજન કર્યું છે બધા જોરદાર તાલીઓથી વધાવેલી ભાઈ. વાતો થાય છે પણ જેને આમાં રાત ઉજાગરો કર્યો હોય, જેને પાણીનો ગ્લાસ પાયો હોય ને એનો મારા થાનપોટી વાળા મામા કે જો એનો હિસાબ નો દઉં બાપ, હિસાબ નો દઉં બાપ, એ તેની ધરતીની માથે મને મામા દેવને ખોટ બેહી જાય બાપ. એના નામ માથે ગયાના ભાવથી જોરદાર જય બોલી પછી મારા શબ્દની શરૂઆત કરી. એટલા માટે ભાઈઓ તથા બહેનો માતાજી જે કાંઈ બેઠા છે બધાય અંતરના ભાવથી બધા અધરાત કદીઓ જ્યાં સુધી મારો અવાજ સંભળાય ત્યાં સુધી બધા આ થાનગઢ મલાય બોલે મામા દેહ બોલી વીરયાપા ખેતલિયા દાદાની થાનગઢના રાજાની આજ કરી શક્તિ મહાની ખોડિયાર મહાદકી મોમાય મહાદકી મેલડી મહાદકી જીવનદાસ બાબુની અવલ મહાદકી આય પીઠડાય મહાદકી આવડી મહાદકી મહાજી મહારાજ કી ઓમ નમઃ બોલે પાર્વતી હર હર મહાદેવ.
માલિકો આપા વીર ખેટલાની એવી દયા છે ભાઈ કે કદાચ કોઈ કાળોતરા નાગનું કઈડેલું હોય, હા કદાચ કોઈ માણા કર્મે દવા પી ગયું હોય, પણ મારા થાનગઢના ભૂરિયા નાગને યાદ કરે અને ભલા માણા જો કદાચ દવા પી ગયેલો માણા જો કદાચ ઉગારીને બેઠો ન કરું ને તેથી મને થાનગઢના રાજાને ખોટ બેહી જાય બા, ખોટ બેહી જાય બા. તારો ડોક્ટર એમ કહી દે કે આ નારીને સંતાન નો થાય, પણ એકવાર મારા થાનગઢના ભૂરિયા નાગ આગળ ભલા માણા ખોરો પથરાઈ જાય અને આપા વીર ખેતલા કે છે કે જ્યાંથી તારા ડોક્ટર નું ભણતર પૂરું થાય ને ભલા માણા ત્યાંથી તો મારા આપા થાનગઢના રાજાનો એકડો ઘૂટાય. જો તારી ડોક્ટર ની ફાઇલોમાં શિકાર નો મારી દઉં ને એ તેદી થાનગઢનો ધણી વીર ખેતલો નો કહેવા, ખેતલો નો કહેવા, ખેતલો નો કહેવા. મામા આયોજિત છે ને અહીંયા જે કઈ રૂપિયો આવવાનો છે ભાઈ સારું માણા ખાઈને ખોટું ન બોલી જાય. જે કઈ અહીંયા પાઘડી રૂપિયો જે કઈ આવવાનો છે ધર્મના નામ માથે છે અને ફૂલ નહીં તો ફૂલની પાખડી. મામા કહે છે કે જગતમાં જો માંગેલું તો દુનિયા દે પણ વગર માંગે ન દઉં તો મને પોટરી વાળા મામાને ખોટ હોય. વગર માંગે ન દે તો આવું ને તેથી થાનગઢના સીમાડામાં બેઠેલો હું પોટરી વાળો મામો નો કહેવાય ભલા મને. અને તારે મામાને યાદ કરવા છે મારા ગોંડલ વાળા મામાને. ત્યારે બધાય ભાઈ તથા બહેનો માતાજીઓ ખંભાથી હાથ અદર કરી અને તાલી પાડવાની છે. મામાના મોજ છે ને એટલા માટે બધાને હાથ અદર કરીને જે કાંઈ મારો બાપુરીઓ ફૂલની પાખડી વરહતા રહીજો ને ત્યારે મામાને યાદ કરવા છે. બધાય ખંભેથી હાથ અદર કરી નાખો. કેટલા મામાને માને છે? હા 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 ભલાય હાથ હાનગઢ હવે તાલી પાડવાની છો ભાઈ. એ મોજીલા મામા મારા મોજીલા મામા એ ગોંડલ વાળા મામા એ ગોંડલ વાળા મોજીલા મામા મારા મોજીલા મામા ગોંડલ વાળા મામા ગોંડલ વાળા દુનિયાની માલિકો મારા નામની તાલી પડે અને ભલા મને હાથનો દુખાવો તો પી જાવ. જો ઘરનો દુખાવો ન પી જાવ ને તો મને થાનગઢના ધણી મને મોજીલા મામાને ખોટ હોય ખોટ હોય.
આહા, મામાને મામાને લોબડી ઓઢાડે છે ભાઈ, હેરી ઓઢાડે છે. એ દેવ ઉભા રહીજો સાયો કરો. હિતેશભાઈ સાયો કરો પેલા, તારે છેડા ચાલી રાખો. અને હવે જે મામાની મોજ છે ને એટલા માટે એમને લોબડી નો ઉઠાડાય. જે કોઈને મોજ આવે, મામાના નામની પાઘડી નથી ગાવી, પણ 500 એક 1000 એક અહીંયા જેને પ્રસાદી લીધી હોય, જો કદાચ મામાને માનતા હોય અને હોની નોટામાં નાખો ને એકના એક વી નો દે ને, આહા ભલાય. હા, અમારા ભાઈને મોજ આવી ગઈ. વિશ્વાસુ માણસ છે. 501 રૂપિયા મામાનો યાદ ચંદ્રવો ભેરીઓ ઓઢાડે છે ને એટલા માટે અહીંયા વધાવે છે. પણ મારો મામો જાજુ આપે ત્યારે કીધું સાહેબ, મામા મોજ 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 મામા મોજ મોજ મોજ. હા ભાઈ હા. મારા મોદીલા સરકાર રમતા હોય અને રૂપિયો વાપરે ને એકના એક વી નો દઉં ને બરો તો મને મામલિયાને ખોટ હોય. આ મોજ હા ભલાયું. આ ભાઈની મોજ હા. પાસે બધા હેઠે બેસી જાવ. મામાને માનતા હોય તો બધા હેઠે બેસી જાવ. બધા હેઠે બેસી જાવ. હમ નથી દેવા. આ તો એક જાગતો દેરું છે ભલામણ. અમારા ભાઈ કીધું આ બાજુ જે મિત્રો પાસે બધા હેઠે બેસી જાવ. બહેનોને બધાને ભાઈઓ આ બાજુ ઉભા છે. ભાઈઓની આ બાજુ જગ્યા છે. ત્યાં જગ્યા મળે તો ત્યાં બેસી જાવ ભાઈ. મામાને માનતા હોય તો શેલી કરી. અને આ બાજુ ભુવાને બેસવાનું છે એટલા માટે ગાડલા પાથરા છે એટલે થોડાક આગળ બેસજો ભાઈ. અને ત્યારે મામાની મોજ છે ને એટલા માટે એ આજે નહીં તો કાલે. અને મારો ગોંડલનો સરકાર રમતો હોય ત્યારે
યાદ આવી ગયું બધાયના. બીજું તો કાંઈ નહીં, પણ બધાયના હાથમાં મોબાઈલ તો જરૂર છે. બધાને એકવાર ફ્લેશ લાઈટ ચાલુ થઈ જાય ભાઈ તથા બહેનો, જેટલાની હાથમાં મોબાઈલ હોય અહીંયા ખબર પડે કે પોટરી વાળા મામાનો ગોંડલમાં ઇતિહાસ વધારો છે ભાઈ. હા, અને આ બાજુ જે મિત્રો પાસે બધા સેટ આવી જાવ બધાય એકવાર ફ્લેશ લાઈટ ચાલુ થઈ જાય. અમારા સાજનભાઈ સરકારી વગાડે બધાય મામાની મોજ છે ને એટલા માટે આ મોજ. હા, અને મારા મામલિયા કે મારા વાહે જો ભલામણા એકવાર હાથ હતર કરી અને મારા નામનો દીવો પ્રગટાવે, જો દુનિયામાં મારો મામા કે મોજ 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 જિંદગીમાં કાંઈ ઘટવા દઉં તો મને મામલિયાને હા આજે નહીં તો કાલે અમારા ગુલાબનો હાર પહેરાવશે મામાને એટલા વાતે. ભાઈ આ બાજુ જે મિત્રો પાસે હેઠે બેહી જાવ, જો નો બેહે ને એને મામાની સોગંદ છે ભાઈ. ભુવાની જગ્યાએથી આગળ બેહી જાવ ભાઈ. અહીંયા જે કાર્યકર્તા છે ઈ જ રહ્યો, બાકી બધા પાછળ વિયા જાવ. દોરી બારા પાછળ, દોરીની હદથી પાછળ વિયા જાવ. ઈ ગાડલા પથરા એની માથે ભુવા જ બેસે, બીજા કોઈ નહીં ભાઈ. ઓલું હોય તો હાલે, સેપરેટ હોય તો હાલશે. અહીંયા લઈ જાઓ. હાલો જીજી ઉભો બે જાયજો. જગ્યાનો એક જ નિયમ છે ભાઈ કે જગ્યામાં થાય તો ભલે ભાઈ કે નડતર રૂપ થાય એવું કોઈ કાર્ય કોઈ કરશો નહીં. સમજી ગયા મારા વાલા? બે જાયજો તમ તારે. બેહો બેહો, મોજ કરો, આનંદ કરો. માંડવામાં આવ્યા છે બધાયનો ભાવ ભર્યું આમંત્રણ. પધારો, આવો, બે જાવ મારા વાલા. બેહો બેહો, બેહી જાવ ભાઈ બધાય. મામાને ઉપાસક અહીં કહે છે ભાઈ બધાય બેહી જાવ. મામાને માનતા હોય તો બેહી જાવ મારા બાપુ. આઈન પાસ સ્ટેજમાં રહે એ બધા બે જાવ ભાઈ. બે જાવ, જ્યાં જ્યાં હોય ત્યાં બધે બે જાવ તમ તારો ભાઈ. રેડી જહો. અને તેદી મારો ગોંડલ વાળો મામો, મારો પોટરી વાળો મામો કીધું છે એટલા માટે મોજ હતી ને એટલા માટે પાછી હો ભાઈ ફેસ લાઈટ થઈ જાય થોડી ઘડી. બધાની મોજ છે ને એટલા માટે આ મોજ આજે નહીં તો કાલે. કેટલા મામાને માને છે એકનો હાથ નીચો ન રહ્યો છે, ફેસ લાઈટ બધાની થઈ જાવી છે. અને મારા મામા કે મારા નામ માથે દીવો પ્રગટાવે અને જગતમાં રાજા રાજા ને રાજા નો બનાવું ને તો તું પોટરી વાળો મામો નો આવ્યો.
લીધો છે. મેં ઘણી વાત સાંભળી કે ભાઈ થાનગઢમાં અહીંયા મામાના આંગણે બહુ પ્રસાદ લેવાનો છે અને કોઈ ભૂખ્યું માણસ જમ્યું હોય અહીંયા ભાઈ તથા બહેનો માતાજીઓ બેઠા છે. જાદુ તો કાંઈ જોતો નથી પણ ખાલી 20 બોલ મામાના નામના જોઈ છે અને પાઘડી મામાને કોણ પહેરાવશે 1001 501 હે મામાના નામમાં થાય ભેગા થયા હોય આવો ડાયરો બેઠો છે ને એમાંય જોકે અહીંયા ગ્રુપનો બહુ સાથ છે મારો બાબલીઓ. જે કોઈ પાણીનો ગ્લાસ ભર્યો ને મારો પોટરી વાળો મામો માથે નહીં રાખે હો ભાઈ પ્રતાપભાઈ. મોટો ફાળો છે મારો પ્રતાપભાઈ નો બાપ. મારો મામો કહે છે કે જેથી તારો ડોક્ટર કામ ન કરે ને જેથી તારા ડોક્ટર ની ફાઇલ બંધ થઈ જાય ને જેથી દુનિયાથી તને જાકારો મળે ને તેથી એકવાર મારા નેજે આવી મારા ધોરા નેજે આવી અને મને પોટરી વાળા મામાને એકવાર માથું ઝુકાવજે જો હારેલી બાજી નો જીતાડું ને હે તો મારો પોટરી વાળો મામો નો કહેવાવો. એટલા માટે મામાના નામ માથે હે મામાના નામ માથે કહેવતમાં કીધું ને બોલ જોઈ છે 20 બોલ જોઈ છે ને મામાના નામ માથે પાઘડી ગાવી છે. કોને એમ થાય છે કે હરેશભાઈ આજે 1001 મારે કાંઈ લઈ જવાનું નથી અને તમારા ભાવથી જ ગાવાનું છે ને એટલા માટે 501 કેવો બોલ બોલાય મામાના નામની પાઘડી પણ કેવી એ આટિયારી પાઘડી વાળા રે મારા મામલિયા એ આટિયારી પાઘડી વાળા ડાયરો બેઠો હોય 18 વર્ષનો આયલા માં બેઠો છે એવું નથી ભલામણા જેની માહે વાપરવાની. અમારે મહેશભાઈ ને મોજ આવી ગઈ 501 રૂપિયા અહીંયા મામાને પાઘડી પહેરાવે છે. બતાવો જોરદાર તાળીથી ભાઈ ને બતાવો. સરસ બાબાઈ પ્રવીણભાઈ ભૂપતભાઈ 1100 રૂપિયા આપી અને મામાને પાઘડી પહેરાવે છે. ભલામણા કહેવતમાં કીધું જો કદાચ જેને દેતા આવડતું હોય ને એને મારો મામો કોઈ દી દેવામાં બાકી ન રાખે અને એટલા માટે મોજ છે એ રંગીન પાઘડીયું મામા કોણ રે બોલાવે રંગીન પાઘડીયું મામા કોણ રે બોલાવે એ રંગીન પાઘડીયું મામા કોણ રે બોલાવે. અને આયા દઈ કોણ હોય કે ભલામણા આ મોજ જે પોતાના પેટનું હારું હોય છે ને ઈ કોઈ કાઈ દાન કરી ન કે પણ જો કદાચ કાં તો મરી જાય ને કાં તો મારી નાખે જેના લોહીની માલિકો સુરાતન હોય ને ઈ રૂપિયો દઈએ કે વાલા ઓ અમારે રોયલ વાળા મામાદેવ ગ્રુપ 500 રૂપિયા વધાવે છે. ભલાયું હા મામા હા સરકાર કહેતો ભલા મને મારા નામની પાઘડી પહેરાતી હોય મારા નામની પાઘડી બોલાતી હોય અને ભલા મને કોઈ મારો દીકરો કે મારી દીકરી 501 રૂપિયા મારા વાહે વાપરે હે અને જગતની માલિકો જો કદાચ એના સત્રી રૂવાડે કોઈ દી દુખ આવા દઉં ને તેથી મને પોટરી વાળા મામાને ખોટ હોય ઓ હાથીનો પગ છે ખાલી 20 બોલ માંગ્યા હજી 4 બોલ આવ્યા છે. મારો બાપુલિયો આવડું મોટું માણા બેઠું છે ને કદાચ કહેવતમાં કીધું છે કે દુનિયાની માલિકોર
વાહ વાહ હિતેશભાઈ વાળા 501 રૂપિયા ભલાઈ હા હિતેશભાઈ વાળાને મોજ આવી ગઈ 501 રૂપિયા અને મારો મામો કે દુનિયાની માલિકો જો 501 રૂપિયા મારા વાહે વાપરે હવારે દલ ઉગે અને એકલા એક વી નો દઉં ને તેથી મને મોદીની સરકારને ખોટ હોય ઓ ખોટ હોય મારી આઈ પીઠળના નામ માથે 501 રૂપિયા અહીંયા બોલ બોલાય છે વધાવો જોરદાર તાલીઓથી ભલામણા વધાવો ભલાય અને મારા મામલિયાને પાઘડી પહેરાવે છે ભલાય બાપ અમારે ભાઈને મોજ આવી ગઈ 1100 રૂપિયા આપી અને મામાને પાઘડી પહેરાવે છે વધાવો જોરદાર તાલી ચાલી પાડવામાં શરમ લાગે બીજું કાઈ દાન નો દે કોઈ કાઈ ની તાલી તો પાડો અને તાલી પાડો જો એનો હિસાબ નો દે ને તો દુનિયાની માલિકોના ધોરા નેજે આ ધોરા નેજે કારો ડાઘ પડી જાય ઓ પડી જાય ઓ બીજા ભવાને લઈ લેલી એટલે ડાકના તાલે ખંભાથી હાથ કરી અને બધાને તાલી પાડવાની છે છેલ્લી ઘડી મારો બાપલિયો હા એક બાઇક ની ચાવી મળી છે જે કોઈની હોય લઈ જાય મારો બાપલિયો જેની હોય તેની બાઇક ની ચાવી મળેલી છે છેલ્લી ઘડી બધાને હાથ અધર થઈ જાય એકવાર ખંભેથી હાથ અધર છેલ્લે છેડા સુધી અને હવે ખાલી તમારી તાલી પાડો જો કેટલા મામાને માને તાલી પાડો હા 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 મામા મોજ 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 મામા મોજ 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 આ 2501 રૂપિયા મામાની પાઘડી આવે છે તમારી તાલીનો ગડગડાટ સંભળાઈ ગયો મારા મામા વધાવો જોરદાર આ મોજ આ મામાની મોજ આ મામાની મોજ આહા થાનગઢ વાસુકી સેવા જેનો ભર્યો નાગ કહેવાય હો ભલામણા એના 501 આવી જાય એટલે એ જિંદગીમાં કાંઈ ઘટે નહીં આ 5 લાખ જેવા છે ભલા આ ઈ મારા આપા ખેતલિયા એટલે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય ને પાછો તમારો અવાજ થઈ જાય એટલા માટે આ મોજ મામા મોજ 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 મામા મોજ 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 અમારે મામાના નામ માથે 1501 રૂપિયા અહીંયા પાઘડી પહેરાવે છે વધાવો જોરદાર તાલીથી પાછી ચાલુ થઈ જાય તાલી આ મોજ મામા મોજ 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 મામા મોજ 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 અમારે 501 રૂપિયા બીજી પાઘડી મામાને આવે છે મામા કે માંગેલું તો હું દીએ હે માંગો તો દુનિયા દીએ પણ ગાંડા મારું ગ્રુપ બેઠું ને વગર માંગે ભેગું ન કરી દઉં ને એ તો મને મોદીલા સરકારને ખોટો ઓ મામાની બીજી પાઘડી આવે છે છેલ્લી ઘડી છે અને અમારે સહદેવભાઈ કઈક 2 કડી ગાઈ નાખે મામાની આ મામા મુકેશભાઈ 501 રૂપિયા હાલો મોદીલા મામા મારા મોદીલા મામા જો
હમણાંથી ઘણા પ્રોગ્રામમાં શેઠ ભેગા નથી આવ્યા અને આ થાનગઢની મોજ છે ને અમારે પ્રતાપભાઈની ખાસ ફરમાઈશ હતી સરદેવભાઈને લેતા આવજો ભાઈ. વધાવો જોરદાર તાલીથી મારે અહીંયા ગ્રુપને વધાવો. હા આમ જો લાખોનું આ હરેશ રાવનું બજેટ રહ્યું નથી દોઢું દે ને તો આવે એમ છે નહીં. આ તો મોજ છે ને એટલા માટે. અને હવે સહદેવભાઈ ગાય છે બધાની તાલીનો ગડગડાટનો અવાજ થઈ જાય ભાઈ બધાયનો. આ મોજ મોજીલા મામા મારા એ ગુલાબ જોઈએ મામા એ ગુલાબ જોઈએ ભાઈ ગોવા ઘણા બાકી છે જાજા છે ને એટલા માટે બધા વારા ફરતી આવી જાવ ભાઈ. હાલો ભાઈ આ લઈ જાઓ પૈસા આવે. ચાલુ વરસાદે નો આવતા ભાઈ.